નમસ્કાર, ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। આજે વાત કરીશું તાત પર આવી રહેલી વધુ એક ઘાતની અને સાથે જ વાત કરીશું દ્રષ્ટિના દુશ્મનની। પરંતુ તે પહેલા વાત કરીએ કે લાઈવ મારામારી જાહેરમાં સર્જાયું ધીંગાણું તેની। ગુજરાતને ફરી ગુંડાઓએ બાનમાં લીધું છે। રાજ્યમાં અસામાજિક તત્વોનો એવો આતંક સામે આવ્યો છે જેણે ફરી એકવાર પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે। રાજ્યમાં મહિલા સુરક્ષિત છે તેવો દાવો થઈ રહ્યો છે, પરંતુ જે દ્રશ્યો સામે આવ્યા છે તેણે મહિલાઓની સુરક્ષા મુદ્દે પણ ફરી પોલીસ તંત્ર સામે આંગળી ચીંધી છે। જોઈએ કેમેરામાં કેદ થયેલા એ આતંકના લાઈવ દ્રશ્યો। ગુજરાતમાં ગુંડાઓ બેફામ। કોઈ પિસ્તોલ લઈને નીકળ્યું તો કોઈ છરી લઈને ખુલ્લેઆમ દાદાગીરી કરી રહ્યું છે। ગલીએ ગલીએ કેમ વધી રહ્યું છે ગુંડારાજ? શું ગુજરાતમાં ચાલી રહ્યું છે ગુંડાઓનું રાજ? પોલીસ વિભાગ જોઈ લે આ દ્રશ્યો। શહેરોમાં જાહેર રસ્તામાં થોડા દિવસે ધીંગાણું। રસ્તાઓ જાણે બન્યા છે જંગના અખાડા। મહિલાઓની સુરક્ષા પર કેમ વારંવાર ઉઠી રહ્યા છે સવાલો? ખાખીને કેમ અસામાજિક તત્વો ફેંકી રહ્યા છે પડકાર? આવા ગુંડા તત્વો પર ખાખી ક્યારે લગાવશે લગામ? અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, જ્યાં જુઓ ત્યાં જાણે અસામાજિક તત્વોનું રાજ છે। નજીવી બાબતે કોઈ લાફાવાળી, કોઈ ધોકાવાળી કરી રહ્યું છે, કોઈ બેફામ બની ધારદાર હથિયાર અને બંદૂક હવામાં લહેરાવી રહ્યું છે। શું આ છે આપણું સલામત ગુજરાત? આ કોઈ નાટ્ય રૂપાંતર નથી, કોઈ ફિલ્મના દ્રશ્યો નથી। આ છે રાજ્યના આર્થિક પાટનગર ગણાતા અમદાવાદના દ્રશ્યો। શહેરમાં તાજેતરમાં જ યુવકે અંધાધૂંધ ફાયરિંગ કરી લોકોમાં ભય ફેલાવ્યો। મોંઘી દાટ કારમાંથી આ યુવક હાથમાં રિવોલ્વર લઈને જ ઉતર્યો, જે બાદ 4 થી 5 રાઉન્ડ ફાયરિંગ કર્યું। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ લોકોની સુરક્ષા અને પોલીસના પેટ્રોલિંગ પર તો સવાલ જરૂર ઉઠ્યા છે। દાવો છે કે વિડીયોમાં દેખાતો આ શખ્સ ચાંદખેડા તપોવન સર્કલ ખાતે રહે છે। તપોવન સર્કલ પાસે જ પાન પાર્લર ચલાવે છે। થોડા વર્ષો પહેલા નાના ભાઈ સાથે રસ્તાની બાબતે ઝઘડો થયો, જે બાદ અવારનવાર ઝઘડા થતા રહ્યા। જો કે આ વખતે હદ પાર થઈ ગઈ। આ વખતે આરોપી રિવોલ્વર લઈને તેના ભાઈના ઘર નજીક પહોંચ્યો, અંધાધૂંધ ફાયરિંગ કરવા લાગ્યો, જેનાથી ઘટના સ્થળે હાજર લોકોમાં પણ દહેશત ફેલાઈ। વિડીયો સામે આવતા પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો। આ તરફ સુરતમાં ગુંડાઓએ કરી ધમાલ અને હાહાકાર મચાવ્યો। 2 મિત્રો ગર્લફ્રેન્ડ માટે દુશ્મન બન્યા। આ જ દુશ્મનીમાં જાહેરમાં જ ધીંગાણું સર્જાયું। એટલું જ નહીં, એકબીજાના જીવ લેવા સુધી આ તોડ દેખાયા। તું મારી ગર્લફ્રેન્ડ સાથે કેમ વાતો કરે છે તેમ કહી એક મિત્રએ બીજા મિત્ર પર આરોપ લગાવ્યો અને ત્યારબાદ એકબીજા પર ધોકાવાળી કરી। રાતના સમયે બંને વચ્ચે મારામારી થઈ। શેરડીના સાંઠાથી એક યુવકે બીજા યુવકની ધોલાઈ કરી। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કેટલાક લોકો એક યુવકને ઢીકા પાટું કરી રહ્યા છે, માર મારી રહ્યા છે। મામલો એટલો ઉગ્ર બની જાય છે કે જાણે ઝઘડી રહેલા લોકો એકબીજાના જીવ લઈને જમશે। કોઈ લાફાવાળી કરે છે, કોઈ ઢીકા પાટાથી માર મારે છે। આ ઝપાઝપી અને મારામારીમાં એક યુવકના કપડાં ફાડી નખાય છે। સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જે બાદ પોલીસે પણ તપાસ શરૂ કરી। તો ઉત્તર ગુજરાતમાં પણ અસામાજિક તત્વોનો ખૌફ લોકોને ડરાવી રહ્યો છે। મહેસાણાના જોટાણામાં પૂર્વ સરપંચ ઉપર ધોકાથી હુમલો થયો। વહેલી સવારમાં દુકાન ખોલતા સમયે અજાણ્યા વ્યક્તિઓ બુરખો પહેરીને આવ્યા। પૂર્વ સરપંચ જ્યારે દુકાન ખોલી રહ્યા હતા ત્યારે આ શખ્સે પાછળથી આવીને હુમલો કર્યો। ત્યારબાદ તે ફરાર થઈ ગયો। આસપાસમાં અન્ય લોકો પણ હતા। તેણે આ વ્યક્તિનો પીછો કર્યો, જો કે ત્યાં સુધી તે ફરાર થઈ ગયો હતો। પોલીસે આ ઘટનામાં સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે।
રાજકોટમાં તો મહિલાને જાહેર માર્ગ પર અજાણ્યા લોકોએ માર માર્યો. હુમલો કરનાર યુવક છરી લઈને મહિલા તરફ દોડી ગયો. આ ઘટનાનો વિડીયો સામે આવ્યો છે. ઉત્તરાયણનો એ દિવસ હતો જ્યારના દ્રશ્યો છે. આ દિવસે જાણે રાજકોટના માર્ગ યુદ્ધના મેદાનમાં પરિવર્તિત થઈ ગયા. રાજકોટમાં જાહેરમાં મારામારી થતા રોડ પર દહેશત ફેલાઈ. શહેરના સાધુ વાસવાણી રોડ પર ગુંડા તત્વોનો આતંક જોવા મળ્યો. કેટલાક લોકો છરી લઈને હત્યાના ઈરાદે મહિલા તરફ દોડતા દેખાયા. આડેધડ છરીના ઘા ઝીંકવાનો પણ પ્રયાસ કર્યો. જોકે હાજર કેટલાક અન્ય લોકોએ દખલગીરી કરતા યુવક ત્યાંથી રફુચક્કર થઈ ગયો. આ દ્રશ્યો પંચમહાલના હાલોલના છે. અહીં પણ દુકાન માલિક સાથે કેટલાક અસામાજિક તત્વોએ મારામારી કરી. દાવો છે કે ખંડણી આપવાનો ઇનકાર કરતા અસામાજિક તત્વોએ દુકાનદારને માર માર્યો. એવો પણ દાવો કરાઈ રહ્યો છે કે આરોપીઓએ દુકાન માલિક પાસે 50,000 રૂપિયાની ખંડણી માંગી હતી. ખંડણી ન આપતા 4 શખ્સો દુકાન માલિક પર છરી લઈને તૂટી પડ્યા. સમગ્ર મામલે દુકાન માલિકે હાલોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. ફરિયાદ અને સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે પણ તપાસ શરૂ કરી. મોરબીમાં સ્કાય મોલ મલ્ટીપ્લેક્સમાં ઝપાઝપીનો વિડીયો સામે આવ્યો છે. મલ્ટીપ્લેક્સમાં લાઇટ જતી રહેતા દર્શકો ઉશ્કેરાયા, જે બાદ મામલો મારામારી સુધી પહોંચી ગયો. લાઇટ જતી રહેતા દર્શકોએ રિફંડ માંગ્યું, જે વાતે ઉગ્ર સ્વરૂપ પણ ધારણ કર્યું. પહેલા દર્શકો અને સિક્યુરિટી વચ્ચે રકઝક થઈ. રકઝક બાદ દર્શકોએ હોબાળો મચાવ્યો. આ દરમિયાન હાથાપાઈ પણ થઈ. જો કે અંતે સિક્યુરિટી સ્ટાફ દ્વારા રિફંડ આપી દેવાતા મામલો થાળે પડ્યો. 2 દિવસ પહેલા બનેલા બનાવનો વિડીયો વાયરલ થતા લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. રાજકોટના મોરબી રોડ પર અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો. હથિયારધારી 2 શખ્સો શેરીમાં ધસી આવ્યા અને વાહનોમાં તોડફોડ મચાવી. વાહનોમાં તોડફોડ કરતા શખ્સોનો વિડીયો પણ સામે આવ્યો છે, જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી. વિડીયોમાં જોઈ શકાય છે કે 2 શખ્સ એક કારમાંથી ઉતરે છે, ત્યારબાદ પાર્કિંગમાં પડેલી એક કાર તરફ જાય છે અને તેને નુકસાન પહોંચાડે છે. સુરતના ડિંડોલીમાં અસામાજિક તત્વોએ કારીગરોને દુકાનમાં ગોંધી રાખ્યા. ધંધામાં વર્ચસ્વ ઊભું કરવાના હેતુથી ડેરીનું શટર બંધ કરી કારીગરોને બાનમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. વિડીયોમાં જોઈ શકાય છે કે કેટલાક શખ્સો દુકાન તરફ આવે છે, થોડીવાર કારીગરોને ધમકાવે છે, ત્યારબાદ બહારથી શટર બંધ કરી દે છે. એટલું જ નહીં, આ શખ્સો ડેરીને બહારથી તાળું પણ મારી અને જતા રહે છે. આરોપીઓએ 3 કલાક સુધી કારીગરોને ગોંધી રાખ્યા હોવાનો આરોપ છે. સ્થાનિકોનું કહેવું છે કે દિવસે ને દિવસે ડિંડોલી વિસ્તાર અસામાજિક તત્વોનો ગઢ બનતો જઈ રહ્યો છે. ડિંડોલીમાં અસામાજિક તત્વોનો ખોફ જ નથી રહ્યો, જેથી પોલીસ પણ નક્કર પગલાં લે તે જરૂરી છે. આ તરફ વડોદરા અને ખેડામાં પણ જૂથ અથડામણમાં લોહી વહ્યું. ખેડાના મહેમદાવાદમાં 2 જૂથ વચ્ચે અથડામણ થઈ. શહેરના ઢાંકણીવાળા વિસ્તારમાં પતંગ કાપવાના કારણે 2 જૂથ વચ્ચે અથડામણ થઈ. મામલો વધુ બિચકતા રસ્તા પર જઈ રહેલા યુવકો પર ટોળાએ પાઇપ અને તલવાર વડે હુમલો કર્યો. સમગ્ર ઘટનામાં 3 યુવકો ઇજાગ્રસ્ત થયા. ઉશ્કેરાયેલા ટોળાએ વાહનમાં પણ તોડફોડ કરી. 2 કોમ વચ્ચે થયેલી અથડામણની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો. પોલીસે સ્થિતિ પર કાબુ મેળવી ઇજાગ્રસ્તોને સારવાર અર્થે નડિયાદ ખસેડ્યા. ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણને સમગ્ર ઘટના અંગે જાણ થતાં તેઓ પણ ઇજાગ્રસ્તોને મળવા પહોંચ્યા. જ્યારે વડોદરાના પાદરા તાલુકાના હુસેપુર ગામે જૂથ અથડામણ થઈ. સામાન્ય બાબતે બોલાચાલી બાદ ધીંગાણું થયું. દાવો છે કે ઇખર ગામેથી હુસેપુર ગામે 16 લોકો ઉત્તરાયણ કરવા આવ્યા હતા અને આ દરમિયાન માથાકૂટ થઈ હતી. ઘટનામાં કેટલાક લોકોની પોલીસે અટકાયત પણ કરી છે. તો વડોદરાના પીપરી ગામે મંદિર વિવાદને લઈને ઘર્ષણ સર્જાયું. સામે 2 જૂથ વચ્ચે પથ્થરમારો થયો, જેમાં મહિલા સહિત 3 લોકો ઇજાગ્રસ્ત થયા. બનાવની જાણ થતાં પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે પહોંચ્યો અને સ્થિતિ પર કાબુ મેળવ્યો. અમદાવાદમાં અસામાજિક તત્વોએ મેમ્કો બ્રિજ નીચે આવેલા મનપસંદ તવા પર રોફ જમાવ્યો. અસામાજિક તત્વોએ મફતમાં જમવાનું ન આપતા અદાવત રાખી અને પથ્થરમારો કર્યો. લારીમાં પણ તોડફોડ કરી. ભાવનગરમાં રૂપમ ચોક વિસ્તારમાં પાણીપુરીની લારી લઈને ઉભેલા યુવાન પર હુમલો થયો. ઘોઘા ગેટ પોલીસ ચોકી નજીક જ યુવક પર છરી વડે હુમલો થયો. આરોપીઓએ યુવકની લારી ઊંધી વાળી દીધી. બીજી તરફ ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયો. આમ રાજ્યમાં કાયદાના લીરે લીરા ઉડાડતા અનેક દ્રશ્યો સામે આવી ચૂક્યા છે. એટલે લાગી રહ્યું છે કે ગુનેગારોને પોલીસનો કોઈ ડર જ નથી રહ્યો. ત્યારે જરૂરી છે કે પોલીસ વિભાગ આ મુદ્દાને ગંભીરતાથી લે અને પાણી માથા પરથી ન જતું રહે તેનું પણ ધ્યાન રાખે. ગુનેગારોની ઊંચી થયેલી આંખને નીચી કરી કાયદાનું ભાન કરાવશે તો જ ગુજરાતને સુરક્ષિત રાખી શકીશું.
કોઈ પણ વ્યક્તિ હોસ્પિટલ જાય છે સાજા થવા માટે, પરંતુ રાજ્યમાં એક કિસ્સો એવો બન્યો છે જેમાં કેટલાય દર્દીઓ એવા છે જે હોસ્પિટલ ગયા બાદ બીમાર પડી ગયા. બીમારી એવી છે જેમાં કેટલાય દર્દીઓની સામે હંમેશ માટે અંધારપટ છવાઈ ગયું છે. ચર્ચા તો એવી છે કે રાજ્યમાં વધુ એકવાર અંધાપાકાંડ થઈ ગયો છે. તપાસ ચાલી રહી છે, પરંતુ તપાસ પૂર્ણ થાય તે પહેલા અમે આ દર્દીઓ પાસે પહોંચ્યા. શું છે સમગ્ર ઘટના અને દર્દીઓ શું કહી રહ્યા છે, જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટનો આ અહેવાલ. રાજ્યમાં વધુ એક અંધાપાકાંડ. ઘરે જઈને 2 દાડા દેખાણું, 3જા દાડે ના દેખાણું. મોતિયાના ઓપરેશન બાદ ગઈ દ્રષ્ટિ. મારા આ રોટલા ખાઈને ઘડી ના થતા એ બંધ થઈ ગયું. 17 લોકોની અચાનક જ દેખાવાનું બંધ. કોની ભૂલે દર્દીઓની ગઈ આંખ. હે ભગવાન, દ્રશ્યો જોતા જ હૃદય કંપી ઉઠે. શરીરનું એક મહત્વનું અંગ આંખ છે. આપણી આંખમાં સામાન્ય ધૂળ કે કચરો પડ્યો હોય તો પણ આપણે થોડી વાર પણ નથી રહી શકતા, પરંતુ આ દ્રશ્યોમાં જે દર્દીઓને તમે જુઓ છો તેમની તો હંમેશ માટે આંખ જતી રહી છે. અમદાવાદના વિરમગામમાં આવેલી આંખની હોસ્પિટલના દ્રશ્યો છે. અહીં દર્દીઓ એ આશાએ આવ્યા હતા કે તેમની આંખ સાજી થઈ જશે. આંખમાં ઝાંખપ આવતા લોકો તબીબ પાસે પહોંચ્યા. એમને એમ કે સાહેબ તેમનું ઓપરેશન કરશે અને બધું જ ઠીક થઈ જશે. જો કે દર્દીઓ અને તેમના સગાવાલાઓએ જે ધાર્યું હતું તેનાથી બિલકુલ ઊંધું થયું. દર્દીઓ દવાખાનામાં દાખલ થયા. 10 જાન્યુઆરીએ તેમનું ઓપરેશન થયું. ઓપરેશન બાદ આંખની રક્ષા માટે કાળા ચશ્મા પણ અપાયા. તબીબ તરફથી કહેવાયું કે થોડા દિવસ તમારે ચશ્મા પહેરવાના થશે, પછી તમારી આંખ સાજી થઈ જશે. જો કે ઓપરેશનના બીજા દિવસે દર્દીઓની આંખ સાજી થવાના બદલે વધુ બગડી ગઈ. આંખમાંથી પાણી આવવા લાગ્યું, અનહદ દુખાવો થવા લાગ્યો. હોસ્પિટલમાંથી દર્દીઓને દવા પણ અપાઈ અને આ દવા પીધા બાદ રાહત થઈ. જો કે રાહત મર્યાદિત જ હતી. દવાની અસર જેવી પૂરી થઈ કે તરત જ દુખાવો ચાલુ થઈ ગયો. આંખમાંથી પાણી પણ ચાલુ થયું. પરિસ્થિતિ એવી થઈ ગઈ કે આંખમાં દેખાવાનું જ બંધ થઈ ગયું. આ એક નહીં 17 દર્દીઓની પીડાની કહાની છે. 10 તારીખે જે લોકોના ઓપરેશન થયા તેમાંના મોટાભાગના દર્દીઓ 2 જ દિવસ બાદ ફરી હોસ્પિટલ પહોંચ્યા. તેમાંના એકની તો ફરિયાદ હતી કે આંખે દેખાતું બંધ થઈ ગયું છે. જો કે સવાલ એ છે કે આવું થયું કેમ? દર્દીઓ હોસ્પિટલ અને તબીબને પૂછી રહ્યા છે કે સાહેબ આમાં તેમનો શું વાંક છે? સાથે જ કહી રહ્યા છે કે ગમે તે કરો પણ અમારી આંખો સાજી કરો. અમદાવાદના વિરમગામમાં આવેલ માંડલમાં જે ઓપરેશન કરવામાં આવ્યું હતું આંખનું મોતિયાનું, ત્યારબાદ જે લોકોની ફરિયાદ આવી રહી છે કે ઓછું દેખાઈ રહ્યું છે અથવા દેખાવાનું બંધ થઈ ગયું છે, આ તમામ જે ઘટનાક્રમ છે 10 તારીખથી શરૂ થાય છે. 10 તારીખે ઓપરેશન થયું હતું, ત્યારબાદ 17 થી 18 લોકોને આ પ્રકારની ફરિયાદો જે છે તે ઊભી થઈ છે. પરંતુ ટીમ જે છે સરકારી ટીમ એ 100 લોકો જે ઓપરેશન છેલ્લા થોડાક મહિનામાં થયા છે એ તમામની તપાસ કરશે અને શું તકલીફો છે અને કયા કારણોસર પ્રકારની ઘટના બની છે તે તમામ વસ્તુઓનું જાણકારી લેશે. હજી શું નામ છે આપનું? અચ્છા, ઓપરેશન કરે હતું? હા, ઓપરેશન કરે. એક આંખ તો કશી નથી દેખાતું. આ જતી રહેલી. તમે એમના ઘરેથી જો? હા, એમના ઘરે. તકલીફ થઈ? ક્યારથી તકલીફ થઈ છે? આ 10 તારીખથી બધા ઓપરેશન કર્યા પછી સારું કોઈ ધબોધબ થઈ ગયું. ઓકે હા, મારા આ રોટલા ખાઈને ઘડી ના થતા એ બંધ થઈ ગયું. ઓકે. બીજું કોઈ ખાનારું પીનારું કરનારું છે જ નહીં. ક્યાંથી આવો છો? આદરેના આજે ના છો? 10 તારીખથી ઓપરેશન કર્યા પછી તકલીફ શું? બધું પાસે બન્યું. તો આમાંથી કોઈ તકલીફ નહીં. કાશે રોટલા કરી ના દીધી બચારી, એ બંધ થઈ ગયું. હવે તો ઘડી દીકું નથી છે મને, એ જ વિચાર કરું. બિલકુલ, બીજા પણ અનેક લોકો છે અને તમામ લોકોની તકલીફ છે, અલગ અલગ જગ્યાએથી આવ્યા છે. આપ ક્યાંથી આવ્યો છો બેન? જૂના પાતર. હા, જૂના પાતર. ઓકે. અને શું નામ છે આપનું? જનકબેન. એટલે ક્યારે ઓપરેશન કરે, શું તકલીફ ઊભી થઈ છે? 10 તારીખે ઓપરેશન કર્યું. ઘરે જઈને 2 દાડા દેખાણું, 3જા દાડે ના દેખાણું. ઓપરેશન સમયે કોઈ તકલીફ ઊભી થઈ હતી? શનિવારે આયા તે તાણે પછી ઓપરેશન કર્યું તે પછી ના દેખાણું. ઓકે. ગમે તે કરો અમારી આંખ હાજી કરી નાખો. દર્દીના સંબંધી કહી રહ્યા છે આ ઘટના બાદ કેટલાય દર્દીઓને ફરી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા. કેટલાક દર્દીઓને અહીંથી અમદાવાદ રિફર કરાયા. જો કે જે દર્દી સારવાર લઈ રહ્યા છે તેમને આનો પણ રિકવરી નથી થઈ.
સોમવારે અહીંયા લઈને આવ્યા દવાખાને લઈને આવ્યા તો આવા અલગ દર્દીઓ હતા. એ બીજા 5 દર્દીને અમદાવાદ લઈ ગયા અને આ 12 દર્દી છે અહીંયા ટ્રીટમેન્ટ ચાલે છે. કાલ સોમવારથી આજ મંગળવાર સુધીની 2 દિવસથી અહીંયા ટ્રીટમેન્ટ, હજુ કોઈ રિકવરી છે નહીં. આ અંગે તપાસનો ધમધમાટ પણ શરૂ થયો. સરકારે પણ આ મુદ્દાને ગંભીરતાથી લીધો. નિષ્ણાત તબીબોની ટીમની એક કમિટી બનાવાઈ અને આ કમિટી વિરમગામના માંડલમાં આવેલી રામાનંદ આંખની હોસ્પિટલ ખાતે પહોંચી દર્દીઓની પૂછપરછ કરી. આ અંગે તંત્રએ વધુ તપાસ પણ શરૂ કરી. તપાસમાં દર્દીઓ સાથે શું થયું, કેમ તેમની આંખ જતી રહી તે અંગે ખુલાસા પણ થશે. 103 જે પેશન્ટો જે ખરા જેના ઓપરેશન થયેલા છે, જે અલગ અલગ જિલ્લામાંથી હતા, એ લોકોને ત્યાં લાવી અને એ લોકોની પણ ચકાસણી કરવામાં આવશે કે એ લોકોને પણ આવી કોઈ તકલીફ છે કે કેમ. આમ સરકારશ્રી તરફથી જે વસ્તુ બની છે એની કામગીરી પણ થઈ રહી છે અને જે લોકોના ઓપરેશન થઈ રહ્યા છે એને કોઈ પણ જાતની તકલીફ ના પડે એ માટેની વ્યવસ્થા પણ ગોઠવાઈ ગઈ છે. એ કમિટી અત્યારે જે તપાસ કરી છે એના જેવું પણ અવલોકન બહાર આવશે ત્યાર પછી ખ્યાલ આવશે કે કયા કારણસર આવી વસ્તુ બની હતી. બીજી તરફ હોસ્પિટલ તંત્ર બચાવની મુદ્રામાં છે. હોસ્પિટલના ટ્રસ્ટીએ દાવો કર્યો છે કે જે તબીબે દર્દીઓનું ઓપરેશન કર્યું છે તેમણે અત્યાર સુધીમાં હજારો ઓપરેશન કર્યા છે. આજ સુધી તેમણે કરેલા ઓપરેશન બાદ કોઈ દર્દીને એક તકલીફ નથી થઈ. સંસ્થાને ચાલુ થયાને 40 વર્ષ થઈ ગયા છે. લાખો જેવા ઓપરેશન થયા હશે, લાખ ઉપર થયા ઓપરેશનો. ક્યારે આવી ઘટના બની નથી એમ. અને આ કયા વાયરસના કારણે ઉત્પન્ન થયું એ ડૉક્ટરે હજુ આપણે અમદાવાદની DHO વિભાગની ટીમ આવી છે, ઇન્વેસ્ટિગેશન કરે છે. શું રિપોર્ટ આવે છે એના પછી ખબર પડે એમ. કોઈ વાયરસ ફેલાઈ ગયો હોય થિયેટર. ડોક્ટર કોણ હતા જે ઓપરેશન કર્યું? એ જયમીનભાઈ પંડ્યા કરીને છે અને એ ખૂબ અનુભવી છે. 25-30 હજાર ઓપરેશન કરી ચૂકેલા છે. રિજનલ ડેપ્યુટી ડાયરેક્ટરનું માનીએ તો 10 તારીખે રામાનંદ હોસ્પિટલમાં કુલ 28 લોકોના ઓપરેશન કરાયા હતા, જેમાંથી 17 લોકોને આંખની તકલીફ પડી. આ ઉપરાંત 1 જાન્યુઆરીથી 10 જાન્યુઆરી સુધીમાં હોસ્પિટલમાં કુલ 103 ઓપરેશન કરાયા. જે લોકોએ સારવાર લીધી તે અલગ અલગ તાલુકામાંથી આવ્યા હતા. હવે 1 તારીખથી 10 તારીખ સુધીમાં જે લોકોના ઓપરેશન કરાયા તે તમામ લોકોની તપાસ થશે. આંખ જતી રહેતા દર્દીઓ હાલ તો ઓશિયાળા બન્યા છે. સરકારની ટીમ તપાસ કરી રહી છે. જોવાનું રહેશે કે તપાસમાં શું ખુલાસા થાય છે. સાથે જે પણ જરૂરી છે કે સરકારી ટીમ આમાં કોઈ આંખ આડા કાન તો નથી કરતી ને, અને જવાબદાર કોઈ ઓર હોય, પરંતુ નાના લોકોને જ કદાચ સજા કે તેમના ઉપર કડક કાર્યવાહી ન કરવામાં આવે. નવીન ઝા, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. રાજ્યના ખેડૂતો માટે વધુ એકવાર આફત આવી રહી છે. જો કે આ વખતે આફત વરસાદ કે વાવાઝોડાની નથી, છતાં ખેડૂતોએ ચેતી જવાની જરૂર છે. કઈ છે આ નવી આફત અને આ આફતથી બચવા શું કરવું જોઈએ? ખેડૂત મિત્રો, થઈ જજો સાવધાન. રાજ્યના વાતાવરણમાં ફરી એકવાર આવશે પલટો. ચોક્કસથી આવતીકાલથી હવામાનની અંદર પલટો આવશે અને આ પલટો છે એ પણ આપણા શિયાળુ પાક ઉપર ખૂબ મોટી માઠી અસર પાડે તેવો પણ પલટો હશે. આ વખતે વરસાદ નહીં, ઝાકળ બનશે વિલન. સવારના વહેલી સવારે વરસાદ પડ્યો હોય ને આવી જ ઝાકળ તમને જોવા મળશે. ઝાકળ વર્ષાના કારણે ખેડૂતોને થઈ શકે છે મોટું નુકસાન. ઝાકળ વર્ષા છે એટલી હેવી હશે કે જેને હિસાબે આપણે ઘણું બધું નુકસાન સહન કરવું પડી શકે છે. માવઠાથી જરા પણ ઓછું નહીં હોય ઝાકળનું જોર. પશ્ચિમ સૌરાષ્ટ્ર ઉપર માવઠું પડ્યું હોય એવી ઝાકળ વરસાદનો રાઉન્ડ જોવા મળે તેવી શક્યતાઓ છે. એક નહીં 4 દિવસ સુધી રહેશે ઝાકળનું સામ્રાજ્ય. 4 દિવસ સુધી વધારે પડતા ઘાટો ઝાકળ આવશે. ઝાકળની ઝપેટમાં આવી શકે છે ધાણા, જીરું, ઘઉં સહિતના શિયાળુ પાક. જીરુંથી લઈ અને બીજા ઘણા સેન્સિટિવ પાક છે જેના ઉપર માઠી અસર પડી શકે છે. પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં તો ઝાકળ સાથે એકલ દોકલ જગ્યાએ છૂટા છવાયા વરસાદની પણ શક્યતા છે. રાજ્યના બીજા વિસ્તારો કરતા આ પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છ ઉપર એકદમ મોટા ઘાટા વાદળ થશે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ફરી એકવાર ખેડૂતો માટે ચોંકાવનારી આગાહી કરી. પરેશ ગોસ્વામીનું માનીએ તો આ વખતે માવઠું નહીં પરંતુ ઝાકળ
ખેડૂતોની મોસમ બગાડી શકે છે. ઝાકળ એટલો ઘાટો હશે કે માવઠાથી જરા પણ ઓછો નહીં હોય, જેનાથી ખેડૂતોના જીરું, ઘઉં, મકાઈ, બાજરી સહિતના પાકો છે તેના પર માઠી અસર થશે. 19 તારીખ સુધી ઘણા વિસ્તારો એવા હશે કે ત્યાં એકદમ હેવી ઝાકળ વરસાદ થાય. સવારના વહેલી સવારે વરસાદ પડ્યો હોય ને આવી જ ઝાકળ તમને જોવા મળશે કે તમે વહેલી સવારે ઉઠીને જોશો ને તો ચારે બાજુ પાણી પાણી થઈ ગયું હોય કે જાણે આપણે એવું લાગે કે રાતમાં વરસાદ પડી ગયો. એટલો ઘાટો ઝાકળ છે એ આવે તેવી શક્યતાઓ છે. પરેશ ગોસ્વામીએ કહ્યું છે કે આગામી 4 દિવસ સુધી રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે. કોઈ મોટા માવઠાની આગાહી નથી, પરંતુ રાજ્યના ગણ્યા ગાંઠ્યા વિસ્તારોમાં છૂટા છવાયા ઝાપટા અથવા તો ઝાકળ રહી શકે છે. કે જે પશ્ચિમ સૌરાષ્ટ્ર જેમાં દ્વારકા, પોરબંદર અને જામનગર જેવા વિસ્તારો હોય અને કચ્છના તમામ વિસ્તારો છે, આ વિસ્તારોમાં વધારે પડતા ઘાટા વાદળ છે. રાજ્યના બીજા વિસ્તારો કરતા આ પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છ ઉપર એકદમ મોટા ઘાટા વાદળ થશે. એટલે કદાચ એકલ દોકલ કોઈ ગામની અંદર સામાન્ય છૂટાછવાયા છાટછૂટ થઈએ કે છાટા ખરીએ એ વાત અલગ રહેશે. કોઈ મોટું માવઠું નહીં, પણ ક્યાંક છાટા ખરીએ કચ્છમાં અથવા તો પશ્ચિમ સૌરાષ્ટ્રમાં. આ વખતે માવઠાથી વધુ જોખમ ઝાકળનું છે, જે ખેડૂતો માટે માવઠા જેવી સ્થિતિ જ હશે. સાંભળો શું કહી રહ્યા છે હવામાન નિષ્ણાત. પણ આ જે પશ્ચિમ સૌરાષ્ટ્ર એટલે કે પોરબંદર, દ્વારકા, જામનગર અને કચ્છના ભાગો છે એની ઉપર એટલો ઘાટો ઝાકળ વરસાદ જોવા મળશે કે માવઠાથી કમ ન હોઈ શકે. આવું અત્યારે વ્યક્તિગત અમારું પ્રિડિક્શન છે, અમારું અનુમાન છે. એટલે આ વિસ્તારોની અંદર વધારે પડતા ઝાકળ હશે. બીજા વિસ્તારો છે જેમાં જે દ્વારકાથી આગળના વિસ્તારો હોય અથવા તો જે રાજકોટ છે, મોરબી, સુરેન્દ્રનગરના વિસ્તારો છે એમાં પણ ઝાકળની શક્યતાઓ રહેલી છે. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ જેમાં સુરત, વલસાડ, વાપી, નવસારી, બારડોલી, બીલીમોરા, ડાંગ, આહવા આ તમામ વિસ્તારોમાં પણ વહેલી સવારે ઝાકળ વરસાદની શક્યતાઓ રહેલી છે. ઝાકળ વર્ષાથી પાકને બચાવવા માટે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ લોકોને સલાહ આપી છે. ગોસ્વામીનું માનીએ તો ઝાકળના દિવસો દરમિયાન મેન્કોઝેબ સલ્ફર પાવડરનો છંટકાવ કરવો, જેનાથી પાકને રક્ષણ મળે. પરેશ ગોસ્વામીએ આ 2 દવાઓ ઝાકળ પહેલા અથવા તો પછી પાકમાં છાંટવાની સલાહ આપી. ઝાકળ વરસાદની હિસાબે આપણે નુકસાન થશે. જોકે આપણે જીરું, ધાણા અથવા તો બીજા અન્ય પાકો હોય એમાં ઝાકળ વરસાદની જે નુકસાની થતી હોય એનાથી આપણે બચાવવાનું હોય છે. આ ઝાકળ વરસાદનો રાઉન્ડ પૂરો થાય એ પછી એમાં કોઈ પણ સારી કંપનીનું મેન્કોઝેબ M45 અને સલ્ફર જે પાવડર આવે છે એ બંનેનો છંટકાવ કરવો. જો તમે એડવાન્સમાં છંટકાવ કરો ઝાકળ વરસાદ પહેલા તો પણ તમારા માટે સારું રહેશે, અને આવે પછી અથવા તો આવે એ પહેલા એડવાન્સમાં પણ કરી દેવો અને પાછળથી પણ કરી દેવો. મેન્કોઝેબ M45 અને સલ્ફર પાવડર છે એ ઝાકળથી બચાવવા માટે આપણે મદદરૂપ થશે. બીજી તરફ હવામાન વિભાગે પણ આગાહી કરી છે. હવામાન વિભાગનું માનીએ તો આગામી સમયમાં હાડ થીજવતી ઠંડી પડવાની સંભાવના છે. હાલ રાજ્યમાં સામાન્ય તાપમાન છે, પરંતુ આગામી દિવસોમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો પણ થઈ શકે છે. तो गुजरात स्टेट पे फोरकास्ट है वो कोई रेन की संभावना नहीं है, और जो टेम्परेचर है वो टेम्परेचर आने वाले दिनों में अगले 5 दिन तक नोलार चेंज है, और इसके बाद 2 से 3 डिग्री सेल्सियस फॉल टेम्परेचर मतलब मिनिमम टेम्परेचर फॉल होने की संभावना है. हाँ, थोड़ा जो पहले 2-3 दिनों की अपेक्षा अभी टेम्परेचर डाउन हुआ है, इसलिए थोड़ी सी ठंडी महसूस हो रही है, ठंडी बढ़ी है, तो टेम्परेचर अभी मतलब गिरने की संभावना है. કચ્છી મેવા તરીકે જાણીતી ખારેકને જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન ટેગ અપાયો છે. ભારતના કંટ્રોલર જનરલ ઓફ પેટન્ટ્સ, ડિઝાઇન્સ એન્ડ ટ્રેડમાર્ક્સ દ્વારા આ ટેગ આપવામાં આવે છે. ગીરની કેસર કેરી અને ભાલિયા ઘઉં બાદ ખારેક જીઆઈ ટેગ મેળવનાર રાજ્યની ત્રીજી ખેત પેદાશ બની છે. આ ખારેકને જીઆઈ ટેગ મળે તે માટે એક ખેડૂતે UFPCLમાં અરજી કરી હતી. દેશ વિદેશમાં પ્રખ્યાત આ ખારેક 400 થી 500 વર્ષ જૂની હોવાનું મનાય છે. ઉત્તર પશ્ચિમ સરહદ પર ખારેકના ગ્રુવ્સ લોકો દ્વારા ફેંકવામાં આવેલા બીજમાંથી વિકસ્યા હતા, અને ઉપરાંત હજ અને વેપાર માટે મધ્ય પૂર્વના દેશોની મુલાકાતે જતા લોકો ત્યાંથી છોડ લાવ્યા હોવાનું પણ માનવામાં આવે છે. કચ્છમાં 19,251 હેક્ટરમાં ખારેકનું વાવેતર કરાયેલું છે. ખારેકને જીઆઈ ટેગ મળવાથી ખારેકના ભાવ તથા નિકાસમાં નોંધપાત્ર વધારો થશે તેવી આશા સેવાય છે. જીઆઈ ટેગ મળ્યા બાદ ખેડૂતો વધુમાં વધુ ખારેકનું ઉત્પાદન કરી મબલખ કમાણી પણ કરી શકે છે. ગ્રાઉન્ડ રિપોર્ટમાં ત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.